મિત્રો વુમન ઇન બ્લુએ માત્ર ખાલી એક કપ નથી જીત્યો, પરંતુ જીતનો એક નવો અધ્યાય લખી નાખ્યો છે યાર. અને 1983નો જે વર્લ્ડ કપ હતો ને એની યાદ અપાવી દીધી છે, સેલિબ્રેશન યાદ અપાવી દીધું યાર. 47 વર્ષનો જે ઇંતજાર હતો એને આ વખતે આપણી શેરનીઓ છે ને ખત્મ કરી નાખ્યો છે યાર. શું રમ્યા છે મિત્રો, 52 રને સાઉથ આફ્રિકાને હરાવી નાખ્યો. અને સુંદર પિચે મિત્રો ગૂગલના સીઈઓ એમણે પણ એમની તારીફ કરી છે, અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદીલાએ પણ મિત્રો એમની તારીફ કરી છે. અને 39.55 કરોડ તો આઈસીસી તરફથી ઇનામ પેટે મળ્યા છે, પરંતુ બીસીસીઆઈ અલગથી 51 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એનો મતલબ છે ને યાર, એમણે સાબિત કરીને બતાવી દીધું ટ્રોલર્સને કે હમ ભી કિસી સે કમ નહીં. અને મિત્રો જીવનમાં ક્યારે તમને જો સેકન્ડ ચાન્સ મળે ને તો શેફાલી વર્મા જેવું કંઈક કરીને બતાવજો યાર. મારા ખ્યાલથી એ ફાઇનલ માટે જ બનેલા હશે મિત્રો. શું પારી રમી છે, 87 રનની જબરદસ્ત પારી રમી અને 2 વિકેટ લઈ ગયા યાર. ગજબ. બાકી તો યાર વર્લ્ડ કપની જે ટીમ છે એમાંથી એ બહાર હતા, પરંતુ યાર ખરેખર કુદરત એમની સાથે હશે. અને મિત્રો બીજા દીપ્તિ શર્મા આપણા ઉત્તર પ્રદેશના ડીએસપી રેન્ક ધરાવે છે મિત્રો. મેન ઓફ ધ સિરીઝ થયા છે યાર. 58 રન અને 5 વિકેટ લઈ ગયા છે યાર. સાઉથ આફ્રિકાની આખી ટીમને ધરાશાયી કરી નાખ્યા હો. અને મિત્રો ભારતના જે મિત્રો લોકો છે ને એ જે સારું રમે ને એની કદર કરતા જાણે છે યાર. સાઉથ આફ્રિકાના કેપ્ટન છે ને સરસ મજાનું રમ્યા મિત્રો. એમની પણ છે ને તાળીઓ પાડીને સહારણા કરી છે યાર, કે યાર લોરા લોરા કહી અને આખું સ્ટેડિયમને ગુંજાવી નાખ્યું છે. અને આપણા કેપ્ટન હરમનપ્રીત કૌર યાર શેરની છે, એ તો પાકિસ્તાનની આખી ટીમને છે ને મિત્રો ટ્રોલ કરી નાખ્યા છે યાર.